હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ની વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન, એના વિશે આજે આપણે સોલ્વ કરવાની છે. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા કે કોઈ લિંક આપણી શેર કરીને પણ તમે કોઈને આપણે ગામડાના છેવાડામાં રહેતા હોય એને પણ વિદ્યાર્થીને આપણે પહોંચાડી શકીએ, જેથી આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ. આ પાઠમાં આપણને પહેલાં 1-2 વાક્યના ઉત્તર આપ્યા છે. કોઈને MCQ હશે, એવું આડું અવળું હશે, કોઈને આપેલું હોય, પણ ટૂંકમાં આપણે બધું આ વિડીયોની અંદર આવી જશે, એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સાહેબ આમાં અમે 1-2 વાક્યના ઉત્તર આપ્યા છે, MCQ નથી. બરાબર છે, બધા MCQની બધું આ વિડીયોની અંદર આવી જશે, એટલે આખો વિડીયો જોજો. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન છે, હિમાલયના પર્વતોમાં જોવા મળતા 3 વૃક્ષોના નામ જણાવો. તો એનો જવાબ આવશે કે ઓક, પાઇન અને દેવદાર. પછી બીજો પ્રશ્ન છે, નિવાસસ્થાન એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં સફળતાપૂર્વક જીવન જીવતા હોય તે વિસ્તારને તેનું નિવાસસ્થાન કહે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, સજીવો કઈ કઈ બાબતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે? તો કે સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય, પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, એટલે કે જીવન જીવવા માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે. પછી ચોથો પ્રશ્ન છે, નિવાસસ્થાનના મુખ્ય પ્રકારો જણાવો. તો કે નિવાસસ્થાનના મુખ્ય 2 પ્રકારો છે. પહેલું છે ભૂ નિવાસસ્થાન અને બીજું છે જલીય નિવાસસ્થાન. પછી પાંચમું છે, ભૂ નિવાસમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો કે ભૂ નિવાસમાં જંગલો, ઘાસના મેદાનો, રણ વિસ્તાર, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારો, હિમ પ્રદેશ એટલે કે બરફના પ્રદેશ હોય, હિમ પ્રદેશ કહેવાય, વગેરેનો સમાવેશ થાય છે. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, જલીય નિવાસસ્થાનમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો કે જલીય નિવાસસ્થાનમાં તળાવ, કણક એટલે દલદલ, સરોવર, નદી, સમુદ્ર, મહાસાગરોનો વગેરેનો સમાવેશ થાય છે. પછી સાતમો પ્રશ્ન છે, નિવાસસ્થાનના અજૈવિક ઘટકો જણાવો. તો કે નિવાસસ્થાનના અજૈવિક ઘટકોમાં ખડકો, ભૂમિ, હવા, ભેજ, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી વગેરેનો સમાવેશ થાય છે. પછી આઠમો પ્રશ્ન છે, બીજના અંકુરણ માટે કયા કયા અજૈવિક પરિબળો જરૂરી છે? તો કે બીજના અંકુરણ માટે જમીન, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે. પછી આગળ નવમો પ્રશ્ન, પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? તો કે એવા ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે. પછી 10મો પ્રશ્ન, રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓના નામ જણાવો. તો કે થોર, સરુ, આકડો, બાવળ વગેરે જેવી વનસ્પતિઓ રણ વિસ્તારમાં ઉગે છે. પછી 11મો, પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર કયા કારણથી સરળતાથી દોડી શકે છે? તો કે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેના કારણે તે સરળતાથી, ઝડપથી અને ઈજા થયા વગર ખડકાળ ઢાળ પર સરળતાથી દોડી શકે છે. પછી આગળ 12મો પ્રશ્ન, જલીય વનસ્પતિઓના મૂળના મુખ્ય કામ જણાવો. તો કે જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે. પછી 13મું, બચ્ચાને જન્મ આપનાર કોઈ પણ 4 સજીવોના નામ જણાવો. તો એમાં આવશે માનવી, ગાય, હાથી અને વાંદરો. પછી 14મો પ્રશ્ન, ઈંડા મૂકતા કોઈ પણ 4 સજીવોના નામ જણાવો. તો ઈંડા મૂકે એવા કયા કયા છે? તો કે કીડી છે, પતંગિયું છે, ચકલી છે અને કાગડો છે. પછી 15મો પ્રશ્ન, બીજાંકુર દ્વારા નવો છોડ ઉગતો હોય તેવી 4 વનસ્પતિના નામ આપો. તો કે બીજ વાવીને આપણે ઉગાડતા હોય, તો કે જો ઘઉંના બી આપણે વાવી, ઘઉં જ હોય, બાજરી છે, મગ છે અને ચણા છે. પછી આગળ 16મો પ્રશ્ન, સજીવો પ્રજનન શા માટે કરે છે? તો કે દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે, પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે, તેથી પોતાના જેવો જ બીજા સજીવ ઉત્પત્તિ દ્વારા એટલે કે ઉત્પન્ન કરે છે, એવો પોતાની જેવી જાતિને હજારો વર્ષ સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. પછી 17મું, નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુ ક્યારે સજીવનો પણ ભાગ હતો? હવે આ બધી વસ્તુ આપી છે આટલી, એ ત્યારે નિર્જીવ વસ્તુમાં ક્યારે સજીવનો એક પણ ભાગ હતો? તો કે જેમ કે માખણ છે, ચામડું છે, ઊન છે, રસોઈનું તેલ છે, સફરજન છે,
રબર છે, આ બધી નિર્જીવ વસ્તુ છે, તેમ છતાં પણ આપણને ઉપયોગી થતી. પછી 7મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. એમાં પહેલું છે ઉત્તેજના. તો કે સજીવની આસપાસ થતા એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય છે? તો કે ઉત્તેજના કહે છે. દાખલા તરીકે આપણને એવા બદલાવ હોય, દાખલા તરીકે તમે ગરમ પાણીની ડોલ હોય એની અંદર હાથ નાખો તો તરત જ આપણો હાથ શું થાય છે? તો કે પાછો આવે છે. એને આપણે પ્રતિચાર આપ્યો કહેવાય. બરાબર છે. ઉત્તેજના થઈ, આપણને ગરમ લાગ્યું એટલે તરત જ આપણે ભાવ આપ્યો. શું આપ્યો? તો કે હાથ ડોલમાંથી બહાર કાઢી નાખ્યો, એને પ્રતિચાર આપ્યો કહેવાય. બરાબર. ચાલો પછી આગળ બીજું છે ઉત્સર્જન. તો કે ઉત્સર્જન કોને કહે? કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એને આપણે પછી ટોયલેટ દ્વારા આપણે બહાર કાઢી નાખીએ છીએ તો એને ઉત્સર્જન કહેવામાં આવે છે. ચાલો તો હવે એની વ્યાખ્યા જોઈએ. તો કે સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. પછી આગળ આવે છે પ્રજનન. તો કે દરેક સજીવ દ્વારા પોતાનું જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહેવાય છે? તો કે પ્રજનન કહે છે. પછી આગળ આવે છે 8મા નંબરનો પ્રશ્ન, માગ્ય મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે નીચેના સજીવોના વાત વિનિમય માટેના અંગો જણાવો. વાત વિનિમય એટલે કે શ્વસન માટે કયો સજીવ શેના દ્વારા શ્વસન કરે છે? તો કે માનવી એટલે કે આપણે, તો કે ફેફસા દ્વારા. પછી બીજું છે માછલી, તો કે ચૂઈ અને ઝાલર આવેલી હોય. બરાબર. પછી ત્રીજું છે વેલ, તો કે એની અંદર શ્વસન છિદ્રો આવેલા હોય અને બીજું હોય છે ફેફસા. પછી ચોથું છે દેડકો, તો કે ફેફસા અને ચામડી દ્વારા. પછી 5મું છે અળસિયા, તો કે ચામડી દ્વારા. પછી 6ઠું છે વનસ્પતિ, એ પર્ણ દ્વારા એટલે કે પાંદડા દ્વારા. પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન, સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. અહીંયા તમને જેટલા નામ આપ્યા છે એ તમારે સજીવ અને નિર્જીવમાં, સજીવ એટલે કે જેનામાં જીવ હોય અને નિર્જીવ એટલે કે જેનામાં જીવ હોય, હલનચલન ન કરી શકતું હોય એને નિર્જીવ કહેવાય. તો એનામાં આપણે વર્ગીકરણ કરવાનું છે. ચાલો સજીવમાં, તો સજીવમાં આવશે મશરૂમ, જળકુંભી એટલે કે જલીય છોડ છે, પાણીની અંદર થતો છોડ. પછી આવશે અળસિયું. પછી આવે છે નિર્જીવ, તો કે જેનામાં જીવ ન હોય. તો એવા કયા કયા આવશે? તો કે હળ છે, બરાબર, આપણે વાડીની અંદર હોય. પછી સીવવાનો સંચો છે, રેડિયો છે અને હોડી છે. ચાલો પછી આગળ ત્રીજું છે નીચેના વાક્ય પૂર્ણ કરો. એમાં પેલું છે રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે શું કરે? તો કે રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે અને રાત્રિ દરમિયાન બહાર આવે છે. દિવસે ગરમી હોય એટલે અંદર જતા રહે, પછી રાતે પછી રેતી ઠંડી પડે એટલે ક્યાં આવતા રહે? બહાર. પછી બીજું છે હિમચીતાને ઠંડીથી બચવા માટે તો કે જાડી ચામડી હોય, તેના શરીર પર પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે જેથી તેને ઠંડી બહુ ઓછી લાગે. પછી ત્રીજું છે જલીય વનસ્પતિના પ્રકાર, તો કે કેવો હોય? લાંબા, પોલા, હલકા અને નમનીય હોય છે. તો વધારે પૂર આવે તો પણ શું થાય છે? નમી જાય છે, એટલે તૂટી જતા નથી. પછી ચોથું છે દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ કેવી હોય? તો કે ચામડી દ્વારા જોડાયેલી હોય છે જેથી કરીને સરળતાથી તરી શકે. પછી આગળ આવે છે 5મું, વનસ્પતિની શ્વસન ક્રિયા દરમિયાન તો કે પર્ણના સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો કે બહાર કાઢે છે. પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. પેલું છે જગન્નાથપુરી એટલે કે જે ઓડિશા ઓલી રથયાત્રા નીકળે ને એ જગન્નાથપુરી. ત્યાં પાસે દરિયા કિનારે ટપકાયુક્ત ખાલી જગ્યાના વૃક્ષો જોવા મળે છે. તો જવાબ આવશે ડી, સરુના. પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી પર્વતીય વિસ્તારનું પ્રાણી જણાવો. તો જવાબ આવશે એ, યાક. પછી ત્રીજું છે નીચેનામાંથી કયો સજીવ માત્ર જંગલમાં જ જોવા મળે છે? તો જવાબ આવશે સી, હરણ. પછી ચોથું છે રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે કે થોર. પછી આગળ 5મું છે શંખ નીચેનામાંથી કઈ જગ્યાએ મળશે? તો જવાબ આવશે ડી, દરિયે. પછી આગળ 6ઠું, વનસ્પતિના સૂકા પાંદડા ખાલી જગ્યામાંથી વધુ માત્રામાં મળશે? તો જવાબ આવશે એ, જંગલમાંથી. પછી આગળ 7મું, પાણીમાં હલનચલન કરવા માછલીને કોણ મદદ કરે છે? તો જવાબ આવશે બી, મીનપક્ષ, જે એને તરવામાં મદદ કરે છે. પછી 8મું, નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય? તો જવાબ આવશે આપેલા તમામ, એટલે કે ખડકો પણ આવી જશે, સૂર્યપ્રકાશ પણ આવી જશે અને હવા પણ આવી જશે. પછી 9મું, માછલીનું એક શ્વસન અંગ એટલે જવાબ આવશે સી, ચૂઈ, ઝાલર પણ કહેવાય. પછી 10મું છે નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો જવાબ આવશે એ, ઘાસ. આપણે આપણો ખોરાક જાતે નથી બનાવતા, બરાબર, કારણ કે આપણે જે તૈયાર લાવે છે પછી આપણે બનાવીએ છીએ, બરાબર. ઘાસ શું કરે છે? પોતે જાતે બનાવે છે. પછી 11મું,
સૂર્યમુખીનું ફૂલ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો જવાબ આવશે સી, સૂર્યપ્રકાશ પ્રત્યે. જે બાજુ સૂર્યપ્રકાશ હોય એ બાજુ શું થાય છે? તો કે નમી જાય છે. પછી આગળ 10મો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે, દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. ક્ષારયુક્ત એટલે કે ખારા. પછી બીજું છે, ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને શું કહેવાય? તો કે અનુકૂલન કહે છે. પછી ત્રીજું છે, જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને શું કહેવાય? તો કે ભૂનિવાસ કહેવાય. ભૂનિવાસ એટલે કે જમીન ઉપર રહેતા. પછી ચોથું, પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને શું કહેવાય છે? તો કે જલીય નિવાસસ્થાન કહે છે. પછી પાંચમું, જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના કેવા ઘટકો છે? તો કે અજૈવિક. પછી છઠ્ઠું, અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સદીઓ આબોહવા સાથે વધુ અનુકૂળ થાય છે. તો જવાબ આવશે આબોહવા. પછી સાતમું, પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાનમાં ખૂબ જ ઠંડા અને ઝડપી પવનોથી ભરપૂર હોય છે. તો જવાબ આવશે ઠંડા અને ઝડપી પવનો. પછી આઠમું, હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારમાં વૃક્ષ કેવા આકારના હોય છે? તો કે શંકુ આકારના હોય છે. શંકુ આકાર એટલે કે જોકરની ટોપી જેવા હોય છે. હિમાચ્છાદિત એટલે કે બરફ પડતો હોય અહીંયા. એવા કેમ હોય? તો કે એ વૃક્ષ ઉપર બરફ પડે તો શું થાય? લસરીને નીચે પડી જાય, એટલા માટે વૃક્ષને નુકસાન થાય નહીં. પછી 9મું છે, સ્ક્વિડ અને ઓક્ટોપસ એ જળચર પ્રાણીઓ હોવા છતાં ધારારેખીય શરીર રચના ધરાવતા નથી. એટલે કે માછલીનું કેવું ધારારેખીય હોય, પાણીમાં સરળતાથી તરી શકે એવું હોતું નથી. ઓક્ટોપસનું પણ આપણે જોયું છે. પછી 10મું, પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. એટલે કે આપણી વાત થાય છે. પછી 11મું, શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. પછી 12મું, આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય છે? તો કે ઉત્તેજના કહે છે. પછી 13મું, માનવીની આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. વધારે પ્રકાશ આવે શું થાય? આપણી આંખ બંધ કરી દઈએ છીએ. પછી 14મું, લજામણીના પણ એ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે. એને અડો તમે લજામણીના પાંદડા તો એ શું થઈ જાય છે? તો કરમાઈ જાય છે. પછી 15મું, પાણી મેળવતો કુંડામાંનો છોડ એ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. બરાબર, તો જવાબ આવશે પ્રકાશ. પછી 16મું છે, બટાકાના પ્રાકુરમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. તો જવાબ આવશે પ્રાકુર. તો એ બટાકો તમે લ્યો ને તો એમાં બોલી નાની નાની કડીઓ હોય એને શું કહેવાય છે? તો કે પ્રાકુર કહેવાય છે. એમાંથી નવો છોડ આપણે ઉગાડી શકીએ છીએ. પછી 17મું, ગુલાબ કે મહેંદી જેવી વનસ્પતિ કલમ કરીને નવો છોડ ઉગાડી શકાય છે. તો કે જવાબ આવશે કલમ. એટલે કે એનો જે ડાળખી હોય એ કાપીને આપણે શું કરીએ છીએ? જમીનમાં રોપી દે એટલે આપણે ગુલાબ કે મહેંદી જેવી વનસ્પતિ આપણે ઉગાડી શકીએ છીએ. ચાલો હવે આવે છે ખરા ખોટા. એમાં પેલું છે, પૃથ્વી પર સજીવો ન હોય તેવા વિસ્તાર ઘણા છે. તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે, વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ નિવાસસ્થાનમાં રહેતા હોય છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે, અનુકૂલન ખૂબ જ ટૂંકા સમયગાળામાં થતી પ્રક્રિયા છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ ચોથું, મોટાભાગની રણ વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરે છે. તો જવાબ આવશે સાચું. પછી આગળ પાંચમું, રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા હોય છે. તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે, થોરમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે. તો જવાબ આવશે સાચું. પછી સાતમું, પર્વતીય બકરીઓ મજબૂત ખડીઓ ધરાવે છે. તો જવાબ આવશે સાચું. પછી આઠમું, સ્ક્વિડ ધારારેખી આકારનું શરીર ધરાવે છે. તો જવાબ આવશે ખોટું. પછી 9મું, ડોલ્ફિન ચૂઈ ધરાવે છે. તો જવાબ આવશે ખોટું. પછી 10મું, દરેક સજીવ વિકાસ પામતો નથી. તો જવાબ આવશે ખોટું. પછી 11મું, ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવા શ્વસન ક્રિયાની જરૂર છે. તો જવાબ આવશે સાચું. પછી 12મું, વનસ્પતિમાં શ્વસન ક્રિયા માત્ર દિવસે જ થાય છે. તો જવાબ આવશે ખોટું. પછી 13મું છે, ઉત્સર્જન એ તમામ સદીઓમાં જોવા મળતું સામાન્ય લક્ષણનું એક છે. તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે 14મું, માત્ર પ્રાણીઓ જ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિચાર આપે છે. તો જવાબ આવશે ખોટું. ચાલો તો અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. બીજા વિદ્યાર્થીને પણ આપણે વિડીયો લિંક શેર કરજો વોટ્સઅપ દ્વારા, જેથી આપણે ગામડામાં જે દૂર સુધી રહેતા હોય એને પણ આપણે મદદ કરી શકીએ. બરાબર, ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.